જય હિન્દ, જય ભારત મિત્રો. પૈસા કમાવા માટે દરેક વ્યક્તિનું થિંકિંગ અલગ અલગ હોય છે. તો એના માટે અમુક બુક્સ છે, નેશનલ અને ઇન્ટરનેશનલ. તો એ બુક જે એનો કન્સેપ્ટ શું છે, એ શું કહેવા માંગે છે, એ આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. એક બુક છે રીચ ડેડ પુઅર ડેડ. આ બુકનો જે કન્સેપ્ટ છે એક્ઝેક્ટલી કન્ક્લુઝન જ એવું કહેવા માંગે છે કે તમારે એસેટ્સ ખરીદવી જોઈએ, લાયબિલિટીઝ એટલે કે જવાબદારી ખરીદવાની નહીં. સપોઝ મોટા ભાગના લોકો અત્યારે મિડલ ક્લાસમાં આપણે જોયું હોય કે કારની જરૂર ના હોય ને કાર લઈ લીધી હોય. હવે 10 લાખની કાર તમે લીધી, જો એમાંથી ખાલી 5 લાખ રૂપિયા કંઈક ઇન્વેસ્ટ કરવામાં આવે તો 5-10 વર્ષમાં એક સારી અસેટ્સ જે છે એ બની શકે છે. બીજી એક બુક છે જસ્ટ કીપિંગ બાઇંગ, એટલે કે બાય કરે રાખો, ખરીદે રાખો. તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે સમય સારો આવે પછી આપણે ખરીદીશું અથવા તો પછી આપણે એસેટ્સ લઈશું. બટ એવું ખરેખર એવું થતું નથી. કોઈ સારો સમય જલ્દી આવતો નથી. પણ હા, એ સમયની અંદર જો કન્ટિન્યુઅસ કન્સિસ્ટન્સી સાથે તમે સેવિંગ કરવામાં આવે તો ખરેખર એક લાંબા સમય પછી આપણને એક સારી એસેટ્સ મળે છે. દાખલા તરીકે ગોલ્ડની વાત કરીએ તો દર 6 મહિને કે વર્ષે તમે થોડું ગોલ્ડ લઈ શકો છો. અને 20 વર્ષે જો જોવામાં આવે તો એક સારી અમાઉન્ટનું ગોલ્ડ જે છે એ આપણી પાસે એસેટ્સ રૂપે મળતું જોવા મળે છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.